नमस्कार विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 1 સંખ્યા પરિચય પૂર્ણ કર્યું। હવે ચેપ્ટર 2 ની શરૂઆત કરીએ છીએ। ચેપ્ટર 2 એટલે કે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ વિશે હવે વિગતવાર અભ્યાસ કરીશું। તો એના માટે પહેલા થોડીક થિયરી જોઈએ। શું આપેલું છે જો અહીંયા 1 2 3 4 એવી બધી જે સંખ્યાઓ છે 1 2 3 4 5 अनंत सुधी ए गणतरीनी संख्या छे। 1 2 3 4 5 ए गणतरीनी संख्या छे। एटले के आपणे कोईपण संख्यानी गणतरी कोईपण वस्तुनी गणतरी करवा माटे आपणे ए संख्यानो उपयोग करीए छीए। संख्या होय तो ज गणतरी थई शके एटले ए संख्याने गणतरीनी संख्या कहेवामां आवे छे। बीजू तो शुं कहेवामां आवे छे? आ संख्याओने प्राकृतिक संख्या पण कहेवामां आवे छे। बीजू शुं कहेवामां आवे छे? 1 2 3 4 5 छे एने प्राकृतिक संख्याओ कहेवामां आवे छे। प्राकृतिक संख्या जो अहींया लखेलुं छे प्राकृतिक संख्या। हवे प्राकृतिक संख्या छे 1 2 3 4 5 एम अनंत सुधी होय एमां सौथी नानी प्राकृतिक संख्या प्राकृतिक संख्या छे एमां शरूआत क्यांथी थाय छे प्राकृतिक संख्यानी? तो आपने खबर छे 1 थी 1 2 3 4 5 एम એટલે શરૂઆત છે ઈ 1 થી થાય છે એટલે 1 છે ઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। એટલે આપણે અહીંયા પૂછેલું છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? તો એમાં આવશે 1 છે એની શરૂઆત થાય છે ત્યાંથી એટલે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। એના પછી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યા છે એ અનંત છે, નાની એમાં મળે છે પણ મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં એટલે આપણે એમાં લખશું કે મળે નહીં। શું કામ? કેમ કે અનંત છે, અસંખ્ય છે એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં। પછી प्राकृतिक संख्याना समूहने n वडे दर्शावाय छे એટલે કે પ્રાકૃતિક સંખ્યા હોય એને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવામાં આવે છે। નેચરલ નંબર્સ એટલે એમાં જે આ n આવે છે n ઉપરથી જે પ્રાકૃતિક સંખ્યા છે એને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે। એટલે એના સમૂહને શેના વડે? तो कि n वडे दर्शाववामां आवे छे अने लखवामां समूहने लखो होय तो आवी रीते लखाय n बराबर अने छगड़ियो काउंस कहेवाय 1 2 3 4 5 असंख्य प्राकृतिक संख्यामां सौथी नानी संख्या 1 छे अने 1 थी प्राकृतिक संख्यानी शरूआत थाय छे। जो हवे आ प्राकृतिक संख्या माटे हतुं। हवे मुद्दो छे पहेलानी संख्या अने पछीनी संख्या। प्राकृतिक संख्या होय एमां जे आपने संख्या आपेली होय ई संख्यानी पहेला कई संख्या आवशे अने पछी कई संख्या आवशे ई केवी रीते मेळवशुं? तो जोवो पहेला शुं आपेलुं छे? पहेलानी संख्या। पहेलानी संख्या अने पछीनी संख्यामां पहेलानी संख्या आपणे मेळवता शीखीए। तो आपेल संख्यामांथी 1 बाद करवो एटले शुं? जोईए एक उदाहरण के आपणे पहेलानी संख्या मेळववी छे तो एना माटे आपणे एक संख्या तो आपेली होवी जोईए। तो दाखला तरीके संख्या आपेली छे 12 छे एमां आपणे पहेलानी संख्या मेळववी छे तो शुं कीधुं छे? आपेली संख्यामांथी એટલે આપણને કઈ સંખ્યા આપેલી છે 12 એમાંથી 1 બાદ કરવો એટલે કે જે 12 આપેલ છે એમાંથી આપણે 1 બાદ કરીએ। તમે 1 બાદ કરો એટલે તમને ખબર જ છે 12 - 1 કરો એટલે જવાબ કેટલો આવે? 11। તો તમે જોઈ શકો છો કે 12 ની પહેલા શું આવે? 11। તો આપણે કહી શકીએ ને આપેલ જે સંખ્યા છે એમાંથી 1 બાદ કરીએ તો આપણને પહેલાની સંખ્યા મળે છે। આવા તો તમે ઘણા બધા ઉદાહરણ બનાવી શકો। કોઈ બીજું ઉદાહરણ લઈએ આપણે। જુઓ 1000 લઈએ। 1000 તો 1000 ની પહેલા કઈ સંખ્યા આવતી હશે? ઈ મેળવીએ તો 1000 માંથી શું કરવું પડે? 1 બાદ કરવો પડે। 1000 માંથી 1 બાદ કરીએ 1000 - 1 તો તમે જોવો અહીંયા આપણે બાદબાકી કરીએ 1000 - 1 તો અહીંયા આવે 10 અહીંયા શું આવશે બંને જગ્યાએ 9 અને અહીંયા 0 તો 10 માંથી 1 જશે એટલે 9
અહીંયા 9 ના 9 અને અહીંયા પણ 9, એટલે કે 1000 માઇનસ 1 કરો એટલે કેટલા આવે? 999. તો આપણે કહી શકીએ કે આપેલી જે સંખ્યા છે એમાંથી બાદ કરીએ છીએ 1 તો આગળની સંખ્યા મળે છે, એટલે કે 1000 પહેલાં કઈ આવે? 999. 999 પછી 1000 આવે એટલે 1000ની પહેલાં 999. આવી રીતે તમે પહેલાંની સંખ્યા મેળવી શકો. હવે આવે છે પછીની સંખ્યા. પછીની સંખ્યા આપેલી જે પ્રાકૃતિક સંખ્યા હોય એમાં પછીની સંખ્યા મેળવવી. કોઈ પણ સંખ્યા આપેલી હોય એના પછી કઈ સંખ્યા આવતી હશે? જો એના માટે શું કરવું પડે? આપેલ સંખ્યામાં 1 ઉમેરવો. જો પહેલાની સંખ્યા મેળવવી હોય તો 1 બાદ કરવાનો, પછીની સંખ્યા મેળવવી હોય તો 1 ઉમેરવાનો. જોવો પહેલું ઉદાહરણ લઈએ, 12 જ લઈએ છીએ. શું કીધું છે? 12 પછીની સંખ્યા મેળવવી છે. તો પછીની સંખ્યા મેળવવા માટે 1 ઉમેરવો પડે, એટલે કે +1 કરો તમે તો ખબર જ છે 12માં તમે 1 ઉમેરો એટલે જવાબ કેટલો આવશે? 13. કેટલો આવશે? 13. તો અહીંયા જુઓ આપેલ સંખ્યામાં 1 ઉમેરતા તેના પછીની સંખ્યા મળે છે, એટલે કે 12માં તમે 1 ઉમેરો છો તો 13 મળે છે. 12 પછી શું આવે? 13. 12 પછીની સંખ્યા 13 છે. જુઓ આવી રીતે બીજું ઉદાહરણ જોઈએ. 1000 વાળું જ લઈને 1000 છે એમાં તમે +1 કરો. 1000માં તમે +1 કરો એટલે આપણને ખબર જ છે. જુઓ 1000 +1, 1 ના 1, 0 0 અને અહીંયા 1 એટલે કેટલો જવાબ? 1001. 1001. તમે જોઈ શકો છો આમાં પણ એ જ ઉદાહરણ લઈને +1 કરો તો પછીની સંખ્યા મળે છે અને -1 કરો તો એની પહેલાંની સંખ્યા મળે છે. જોવો એના પછી આ વાત હતી પ્રાકૃતિક સંખ્યા માટે, પણ આપણે ચેપ્ટર શું ભણવાનું છે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ વિશે જોવાનું છે. તો પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 5. જો એમાં 0 ઉમેરવામાં આવે, 0 ઉમેરીએ તો તે સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા બને છે. જુઓ 0. અહીંયા જુઓ આને અત્યારે ન ધ્યાનમાં લઈએ તો 1 2 3 4 એ બધી સંખ્યા કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે. પણ જ્યારે એમાં 0 ઉમેરવામાં આવે તો એ સંખ્યા કઈ બને છે? પૂર્ણ સંખ્યા. ઇંગ્લિશમાં એને કહેવાય હોલ નંબર, જે આપણા ચેપ્ટરનું નામ છે પૂર્ણ સંખ્યા. એટલે કે આપણે કહી શકીએ અહીંયા કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી કરવામાં આવે છે. એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા શું બનશે? 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા શું મળશે? તો કે 0. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો આપણને ખબર છે કઈ છે? 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા શું છે? 0. હવે કીધું છે સૌથી મોટી પૂર્ણ સંખ્યા, તો આમાં પણ એવું જ થશે. પૂર્ણ સંખ્યા છે અનંત સુધી છે એટલે આપણને અહીંયા સૌથી મોટી સંખ્યા મળે નહીં, કેમ કે શું છે? અસંખ્ય છે. અસંખ્ય સંખ્યાઓ છે એટલે આપણને એમાં મોટી સંખ્યા મળે નહીં. એના પછી જુઓ પૂર્ણ સંખ્યાના સમૂહને W સંકેત કયો? W વડે દર્શાવવામાં આવે છે. હોલ નંબર એટલે કે W વડે દર્શાવાય છે. જ્યારે પ્રાકૃતિક સંખ્યાને N વડે દર્શાવવામાં આવે છે. એના જો સમૂહને W વડે દર્શાવવામાં આવે છે અને ગણ તરીકે જો છગડીયા કૌંસ પૂર્ણ સંખ્યાની શરૂઆત છે 0થી કરવામાં આવે એટલે 0 1 2 ને 3. પ્રાકૃતિક સંખ્યા 1થી ચાલુ થશે, 0નો સમાવેશ કરવામાં આવે એટલે પૂર્ણ સંખ્યા બને અને પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી કરવામાં આવે છે. હવે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. જુઓ તમે અહીંયા આપેલી છે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અનંત સુધી, તો અહીંયા પણ જુઓ પૂર્ણ સંખ્યા છે એમાં પણ 1 2 3 અને 4 આવે છે.
એટલે જે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે, પણ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. શું કામ? કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે છે. પૂર્ણ સંખ્યામાં શું આવે છે? 0. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી કરવામાં આવે છે. એટલે કે પૂર્ણ સંખ્યામાં 0 છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં નથી. જુઓ તમે અહીંયા પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત 1 થી કરવામાં આવે છે, એટલે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. અને પૂર્ણ સંખ્યામાં 0 આવે છે, એટલે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે, પણ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. જો આપણે હવે થિયરી શીખ્યા પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા, તો એના આધારે થોડીક પ્રશ્નોત્તરી આપેલ છે. અહીંયા જો એ પ્રશ્નના આપણે જવાબ આપીએ. શું આપેલું છે? પહેલું, કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી? એટલે કે કઈ એવી આપણે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા મેળવતા શીખ્યા, તો એમાં આપણે જોવાનું છે પ્રાકૃતિક સંખ્યા માટે કે કઈ એવી પ્રાકૃતિક સંખ્યા છે કે જેની પહેલા એક પણ સંખ્યા આવતી નથી. તો આપણને ખબર છે કે આપણે જો પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? 1 થી કરવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, તો 1 ની આગળ કોઈ પણ સંખ્યા આવતી નથી. એટલે કે કઈ પ્રાકૃતિક સંખ્યા? તો પ્રાકૃતિક સંખ્યા 1. શું આવશે એમાં જવાબ? પ્રાકૃતિક સંખ્યા 1 છે કે જેની પાસે આગળની સંખ્યા નથી. કારણ કે આપણને ખબર છે કે પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે 1 - 1 કરો તો જવાબ 0 આવે, અને 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે 1 એ એવી સંખ્યા છે કે જેની આગળ એક પણ સંખ્યા આવતી નથી. જુઓ બીજું શું આપેલું છે બીજા પ્રશ્નમાં? કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની, અહીંયા પહેલાની પૂછેલું હતું, પછીની સંખ્યા નથી. તે સૌથી છેલ્લી, એમ 2 પ્રશ્ન પૂછે. જો એ સંખ્યા તે છેલ્લી આવતી પ્રાકૃતિક સંખ્યા હશે, કઈ એવી પ્રાકૃતિક સંખ્યા છે કે જેની પછીની સંખ્યા જ નથી? તો આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત છે એ 1 થી થાય છે, પણ છેલ્લી સંખ્યા એમાં મળતી નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી? તો આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. શું કહી શકીએ? પ્રાકૃતિક સંખ્યા અનંત છે, અસંખ્ય છે. એટલે છેલ્લી સંખ્યા મળે નહીં. શું થશે એમાં? છેલ્લી સંખ્યા મળશે નહીં. છેલ્લી સંખ્યા મળે નહીં. પ્રથમ સંખ્યા છે એ 1 છે, છેલ્લી સંખ્યા એમાં મળે નહીં. એના પછી જો અહીંયા શું કીધું છે? શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? શું દરેક પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત આપણને ખબર છે 1 2 3 4 થી થાય છે, અને પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 0 1 2 3 4 5. એટલે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે? તો કે હા, દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. એટલે એમાં શું જવાબ આવશે? હા. એના પછી જોવો બીજું શું કીધું છે? શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? પહેલામાં પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા. હવે બીજામાં શું આવશે? શું દરેક પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. 0 1 2 3 4. પ્રાકૃતિક સંખ્યા? તો કે 1 2 3 4. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. એટલે અહીંયા જવાબ શું આવશે? ના.
કે દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે 0 શું આવશે? 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી, પ્રાકૃતિક સંખ્યા નથી. જો એ પ્રાકૃતિક સંખ્યા હોત તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા થઈ શકત. જોવો એના પછી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા, તો જ્યાં પૂર્ણ સંખ્યાની શરૂઆત થતી હોય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા હોય. તો આપણને ખબર છે પૂર્ણ સંખ્યાની શરૂઆત છે એ 0 થી કરવામાં આવે છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત છે એ 0 થી કરવામાં આવે છે. 0 1 2 3 4 5. એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ બનશે? તો કે 0. એના પછી જોવો સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? તો અહીં આપણે પ્રાકૃતિક સંખ્યાની જેમ ખબર જ છે કે પૂર્ણ સંખ્યા હોય અનંત અને અસંખ્ય છે, એટલે એમાં પણ આપણે લખી શકીએ કે નાની પૂર્ણ સંખ્યા મળે છે પરંતુ મોટી સંખ્યા મળે નહીં. સૌથી મોટી કઈ? તો કે પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા, બંનેમાંથી એક પણ મળે નહીં. સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. શું કામ ન મળે? કેમ કે અસંખ્ય છે, એક પછી એક આમ આગળ વધે જ, એટલે મળે નહીં. બાકી પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા અસંખ્ય છે, અનંત છે, એટલે મળે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સંખ્યા રેખા. સંખ્યા રેખા એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય નંબર લાઈન. જોવો શું આપેલ છે સંખ્યા રેખા? સંખ્યા રેખા દર્શાવતી એટલે કે સંખ્યા દર્શાવતી રેખાને સંખ્યા રેખા કહેવામાં આવે છે. જે રેખા ઉપર સંખ્યા દર્શાવવામાં આવેલી હોય તેને સંખ્યા રેખા કહેવાય. આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે ભણીએ છીએ તો જે સંખ્યા દર્શાવેલી છે એ બધી પૂર્ણ સંખ્યા છે, એટલે કે જે શરૂઆત કરવામાં આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો 0 થી 1 2 3 4 બધી પૂર્ણ સંખ્યા છે. અહીંયા તીર મારેલ છે એટલે અનંત સુધી વિસ્તરેલી છે. બે પૂર્ણ સંખ્યા એટલે કે એનો પછીનો ટોપિક છે કે બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ હોય તે નાની હોય છે. એના પહેલાં જુઓ, સમજો શું કહેવાય? જે સંખ્યા રેખા છે એમાં આ સાઈડનો ભાગ છે એ ડાબી બાજુ અને આ સાઈડ છે એ જમણી બાજુ હોય. તમે આમ જેમ જેમ જમણી સાઈડ જાઓ એમ સંખ્યા મોટી થતી જશે. અહીંયા દાખલા તરીકે 5ને ધ્યાનમાં રાખીને ડાબી સાઈડ તમે આવો એમ સંખ્યા શું થતી જાય? તો નાની થતી જાય સંખ્યા રેખા ઉપર. એટલે અહીંયા શું કીધું છે? બે પૂર્ણ સંખ્યાઓમાંથી જે પૂર્ણ સંખ્યા છે એ ડાબી બાજુએ હોય તે નાની હોય. એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ 5 અને 3 એટલે કે બે પૂર્ણ સંખ્યા છે 5 અને 3. તો એમાં જુઓ તમે ડાબી બાજુ એ કઈ છે? આ સાઈડ છે એ ડાબી બાજુ છે. આ કઈ કહેવાય? તો કે જમણી. અને આવી સાઈડ જઈએ તો ડાબી બાજુ. તો હવે તમે જોઈ શકો છો 5 અને 3 છે એમાં 3 છે એ ડાબી સાઈડ છે, તો એ ડાબી સાઈડની જે સંખ્યા છે એ કેવી થશે? નાની. એટલે કે બે પૂર્ણ સંખ્યા આપેલી છે એમાંથી જે ડાબી સાઈડ હોય એ સંખ્યા કેવી થશે? નાની. 5 પછી બીજું ઉદાહરણ 2 લીધું હોય તો 2 પણ કેવી થશે? નાની સંખ્યા. એના પછી જોવો શું કીધું છે? બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા જમણી બાજુએ હોય તે કેવી થશે? મોટી. તો તમે આ જ ઉદાહરણ જુઓ, 3 અને 5 બે પૂર્ણ સંખ્યા છે, તો એ બે પૂર્ણ સંખ્યામાંથી જમણી બાજુ કઈ છે? તો કે 5 છે. 5 છે એ જમણી બાજુ છે, તો એ 5 છે એ કેવી સંખ્યા થશે? મોટી સંખ્યા. એટલે કે જમણી બાજુ આપેલી હોય એ મોટી સંખ્યા થાય અને ડાબી બાજુ આપેલી હોય એ નાની સંખ્યા થાય. એના પછી શું કીધું છે? 0ની ડાબી બાજુએ સંખ્યા આવેલી નથી. અહીંયા વાત પૂર્ણ સંખ્યાની છે, એટલે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી કરવામાં આવે છે. એટલે અહીંયા 0 છે, 0 પછી ડાબી સાઈડ કોઈ સંખ્યા આવતી નથી. પૂર્ણ સંખ્યાની વાત છે એટલે તમે જ્યારે આગળ ભણશો
ધોરણ 7માં અહીંયા તમારે એક ચેપ્ટર આવશે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા છે એટલે એમાં ઋણ સંખ્યાનો સમાવેશ થશે. અહીં પૂર્ણ સંખ્યા છે એમાં ઋણ સંખ્યા નાખીએ એટલે બને પૂર્ણાંક સંખ્યા. અને પૂર્ણાંક સંખ્યા છે એ સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ હોય, 0ની ડાબી બાજુ. તમને ખબર છે ને -1, -2, -3 એ બધી સંખ્યા જો આવતી હોય તો 0ની ડાબી સાઈડ સંખ્યા છે એમ કહેવાય. પણ અહીંયા આપણે ખાલી પૂર્ણ સંખ્યાઓ વિશે જ ભણીએ છીએ, એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી જ થાય છે, એટલે કે 0ની ડાબી બાજુ એક પણ સંખ્યા આવતી નથી. તમને એમ પૂછવામાં આવે કે સંખ્યા રેખા ઉપર 0ની ડાબી સાઈડ કઈ સંખ્યા આવેલી છે, તો આપણે કહી શકીએ કે 0ની ડાબી સાઈડ સંખ્યા આવતી નથી. જુઓ, સંખ્યા રેખા આપણે છે એનો ઉપયોગ કેવી રીતે કરીશું, તો સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સંખ્યા રેખાનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે એ કેવી રીતે, જો અહીંયા ઉદાહરણ આપેલ છે, સમજાવું છું. 1 + 6, 1 અને 6નો તમને મૌખિક સરવાળો ખબર જ છે, 7 થશે. કેટલો થશે? 7. પણ જો આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે સરવાળો મેળવવો હોય ત્યારે શું કરવાનું, તો જોવો સરવાળા અને 2 ઉદાહરણ બાદબાકીના છે. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે, એટલે કે 1 + 6 કરવાના છે. અહીંયા શું છે? 2 + 3 છે. એટલે કે જે પહેલી સંખ્યા આપેલી છે, શું આપેલી છે? પહેલી સંખ્યા 1, કે જે સંખ્યા રેખા છે તમારે અંદાજિત સંખ્યા રેખા દોરી નાખવાની. ઓમ તો આપણને મૌખિક સરવાળો ખબર જ છે, 6 ને 1 7 થશે. તો આપણે 7 થી વધુ એટલે કે 10 સુધી સંખ્યા રેખા દોરવાની, પછી 20 સુધી દોરવાની હોય નહીં. તો આપણને ખબર પડે જ કે પેજમાં એમ પણ 20 સુધી સંખ્યા રેખા દોરી શકો તમે નહીં, કેમ કે દોરો કદાચ તોય આ માપ છે એ તમારે ખૂબ નાનું લેવું પડે. આપણે અંદાજિત મૌખિક સરવાળો આવડતો જ હોય એટલે આપણે અંદાજિત સંખ્યા રેખા દોરવાની છે. જુઓ શું આપેલું છે, પહેલો અંક 1 આપેલ છે, તો 1 ઉપર નિરૂપણ કરવાનું. નિરૂપણ એટલે કે ટપકું કરીને આવી રીતે ગોળ રાઉન્ડ કરો એટલે કહેવાય કે 1 ઉપર નિરૂપણ છે, બરોબર. અહીંયા 1 આપેલ છે એટલે 1 ઉપર નિરૂપણ. હવે સંખ્યા પ્લસ આપેલી છે, અહીંયા જો 2 આપેલ છે તો 2 ઉપર નિરૂપણ કરીએ છીએ, 2 ઉપર નિરૂપણ. પ્લસ આપેલ છે એટલે કે સરવાળો કરવાનો છે. સરવાળો કરવાનો હોય ત્યારે જમણી સાઈડ આગળ વધવાનું, 1 એકમ જમણી સાઈડ જવાનું, બરોબર. અહીંયા 1 છે તો 1 થી આપણે જમણી સાઈડ જવાનું છે. કેટલા એકમ? 6 એકમ જમણી સાઈડ જવાનું. જોવો કેવી રીતે, અહીંયા 1 થી ચાલુ કરીએ છીએ, 1 એકમ, 2, 3, 4, 5 અને 6. કેટલા? 6 એકમ. શું કામ? 1 ઉપર નિરૂપણ એટલે 1 થી સ્ટાર્ટ કરવાનું. અહીંયા 6 આપેલા છે એટલે 1 એકમ, અહીંયાથી 1 એકમ, પછી 1 એકમ, એવી રીતે 1 એકમ 6 એકમ આગળ વધવાનું. હવે તમે જોઈ શકો છો અહીંયા સરવાળો તમે કે જવાબ કેટલો આવે છે? 7 આવે છે. એટલે 1 + 6 કરો તમે, 1 + 6 બરાબર શું આવે? 7. જોવો હજી બીજું ઉદાહરણ 2 આપેલું છે તો 2 થી ચાલુ કરવાનું છે, 2 થી ચાલુ કરવાનું છે. 1 એકમ, એવા કેટલા એકમ જવાનું છે? 3 એકમ. અહીંયા 6 એકમ હતું, અહીંયા કેટલા એકમ? 3 એકમ જમણી સાઈડ જવાનું છે. તો જોઈએ આપણે 1 એકમ, આવી રીતે 1 એકમ જ આગળ વધવાનું છે. કોઈ પણ આમ 2 એકમ નથી લઈ લેવાનું સીધું, બરોબર. જો પછી 1 એકમ, પછી ત્યાંથી બીજું અને 3 એકમ. અહીંયા 3 આપેલ છે એટલે 3 એકમ આપણે જઈએ છીએ. 2 થી ચાલુ કરીએ ને 3 એકમ જઈએ તો કેટલા ઉપર આવીએ છીએ? 5 ઉપર. એટલે કે 2 + 3 કરો તો કેટલો જવાબ આવે? 5. જ્યારે સરવાળો કરવો હોય ત્યારે શું 1 એકમ જમણી સાઈડ જવાનું છે. એટલે આપણને અહીંયા ખબર પડે સરવાળો 2 + 3 = 5. આવા તમે સરવાળાના ઉદાહરણ જાતે બનાવીને ગણી શકો છો કે આવી રીતે આમ થાય છે, જવાબ આવે છે કે નહીં. જો એના પછી હવે આવે છે
બાદબાકી, તો બાદબાકીમાં શું કરવાનું થશે? અહીંયા પણ 6 આપેલ છે, 6 - 2 અને 8 - 2. તો પહેલી જે સંખ્યા હોય એનું તો આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી લેવાનું. અહીંયા 6 છે તો સંખ્યા રેખા ઉપર નિરૂપણ, 8 છે તો સંખ્યા રેખા ઉપર નિરૂપણ. હવે સરવાળો હતો તો તમે જમણી સાઈડ જતા હતા. અહીંયા શું છે? બાદબાકી છે. તો જે સંખ્યાનું જે સંખ્યા રેખા ઉપર સંખ્યાનું નિરૂપણ કરેલું હોય ત્યાંથી ડાબી બાજુએ આવવાનું. કેટલા એકમ? એક એકમ જ ખસવાનું છે. તો અહીંયા 2 આપેલા છે તો તમે 2 એકમ ડાબી સાઈડ આવો. એટલે કે અહીંયા 6 છે તો 6 એથી ચાલુ કરીએ, 1 એકમ અને 2 એકમ. કઈ સાઈડ? ડાબી સાઈડ. જો અહીંયા તીર મારેલ છે ને આ સાઈડ આવવાનું છે, ડાબી સાઈડ. સરવાળો કરવો હોય ત્યારે જમણી સાઈડ જવાનું અને જ્યારે બાદબાકી કરવી હોય ત્યારે ડાબી સાઈડ આવવાનું. જુઓ અહીંયા 8 છે, 8થી 2 એકમ ડાબી સાઈડ. કદાચ એમ કીધું હોત અહીંયા હાલો આપણે વધારે લઈ લઈએ, 5 એકમ લઈએ છીએ તો શું કરવાનું? અહીંયા 8થી ચાલુ કરીને 1 એકમ, 2 એકમ, 3, 4 અને 5. તો જવાબ કેટલો આવે? 3. બાદબાકી શું આવે? આની આપણને ખબર જ છે, 8 - 5 કરો કે 8 - 5 બરાબર 3 આવે. અને અહીંયા જુઓ તમે 6 - 2 એટલે કેટલો જવાબ આવે છે? 4. આવા બાદબાકીના ઉદાહરણ પણ તમે ઘરે બનાવીને, જાતે ઉદાહરણ બનાવીને વધુ ઉદાહરણ કરી દાખલા ગણી અને તમે સરળતાથી જવાબ મેળવી શકો છો. હવે જોઈએ ગુણાકાર માટે સંખ્યા રેખામાં, સંખ્યા રેખા પર ગુણાકારનું કેવી રીતે દર્શાવશું? તો જુઓ શું આપેલું છે? 3 × 3. સરવાળા માટે આપણે શીખાતા કે પહેલો અંક જે આપેલો હોય ત્યાંથી નિરૂપણ કરવાનું, સરવાળા અને બાદબાકી બંને માટે. પણ જ્યારે ગુણાકાર આવે છે ત્યારે ગુણાકારમાં શું ધ્યાન રાખવાનું? 0 થી જ ચાલુ કરવાનું છે. સરવાળા બાદબાકીમાં આપણે 0 થી ચાલુ નહોતા કરતા, જે સંખ્યા પહેલી આપેલી હોય ત્યાંથી કરતા હતા. પણ ગુણાકારમાં 0 થી જ ચાલુ કરવાનું છે. 0 થી ચાલુ કરવાનું છે. કેવી રીતે? જુઓ શું આપેલું છે અહીંયા? 3. એટલે કે 0 થી ચાલુ કરશું પણ સરવાળા બાદબાકીમાં 1 એકમ આગળ જતા હતા. આમાં શું કરશું? 3 આપેલ છે તો 3 એકમ ખસવાનું. અહીંયા 4 આપેલ છે તો 4 એકમ ખસવાનું. કેટલી વખત? જે બીજો ક્રમ આપેલો હોય એટલી વખત 3 એકમ ખસવાનું છે, 3 વખત. 4 એકમ ખસવાનું છે 2 વખત. એવી રીતે ગુણાકારમાં જવાબ મેળવીશું. જુઓ 3 માં 0 એથી ચાલુ કરવાનું છે, બંનેમાં 0 એથી 3 એકમ. એટલે આવી રીતે 1 1 1 એમ જવાનું નથી. સરવાળા બાદબાકી માટે કરતા હતા. ગુણાકારમાં સીધું જ 3 એકમ. જુઓ 1 2 અને 3 સીધું 3 એકમ. ત્યાંથી ચાલુ કરીને ફરી પાછું 3 એકમ એટલે કે 4 5 અને 6. એવું 1 વખત 2 વખત ને કેટલી વખત કરવાનું છે? 3 વખત. એટલે તમે જોઈ શકો છો જવાબ મળે છે 9. એટલે કે 3 × 3 કરો તમે, 3 × 3 એટલે કેટલો જવાબ આવે? 9. ગુણાકારમાં 0 એથી ચાલુ કરવાનું છે અને પહેલો જે આપેલો હોય અંક એટલા એકમ ખસવાનું છે અને બીજો જે અંક આપેલો હોય એટલી વખત જવાનું છે. સમજાણું? જુઓ બીજામાં શું આપેલું છે? 4 × 2. 4 × 2 એટલે કે 4 એકમ લેવાના છે. સરવાળા બાદબાકીમાં 1 એકમ જતા હતા. અહીંયા જે સંખ્યા આપેલી હોય એટલા એકમ જવાનું છે. જો 4 આપેલ છે, 4 એકમ ખસવાનું છે. કેટલી વખત? 2 વખત. 4 એકમ ખસવાનું છે 2 વખત. ચાલુ ગુણાકારમાં ચાલુ ક્યાંથી કરવાનું? 0 એથી. તો 0 એથી ચાલુ કરીએ 1 2 અને 3 અને 4 એટલે સીધું 4 ઉપર આવશે. 0 એથી ચાલુ કરીએ એટલે સીધું 4 ઉપર. ત્યાંથી પાછું 1 વખત થઈ ગયું. હવે બીજી વખત 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8 એટલે કે 4 1 એકમ 2 3 અને 4 સીધું જ 4 થી 8 ઉપર આવશે. 0 એથી ચાલુ કરીએ તો 1 2 3 અને 4, 4 એકમ 1 વખત, 4 એકમ 2 વખત.
4 4 એકમ 2 વખત, 4 4 એકમ ને 2 વખત તમે જોઈ શકો છો, એટલે કે 0 થી ચાલુ કરીએ સીધું ક્યાં આવે છે 8 ઉપર, એટલે ગુણાકાર શું આવશે 4 ગુણ્યા 2 બરાબર 8। બીજું છે એનો જવાબ આવી રીતે આવશે। તો અહીંયા આપણે સરવાળા બાદબાકીની જેમ જ ગુણાકારના ઉદાહરણ પણ તમે ઘરે બનાવીને જોઈ શકો છો કે આમ જવાબ આવે છે કે નહીં। તો આ સંખ્યા રેખાનું આપણે જોયું, સરવાળા બાદબાકી અને ગુણાકાર માટે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને કેવી રીતે જવાબ મેળવી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ।